સ્વાધ્યાય 12.1 ક્વેશ્ચન નંબર 1 આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો। પહેલું આપેલું છે 12x, પછી 36 આપેલું છે। તો સૌથી પહેલાં આપણે 12ના અવયવ પાડવાના છે। તો કેવી રીતે પાડી શકાય તો અહીંયા જોઈએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા 12 અહીંયા લખવાનું છે। ઓકે, આવી રીતે ભાગાકાર કરવાનું। સૌથી નાનામાં નાની સંખ્યા 2થી ભાગાકાર કરવાનું છે। 2નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે તો 6 વખત। આમાં 2નું ભાગાકાર જાય છે, હા, તો 2થી ફરીથી ભાગાકાર કરીએ, 2 તરી 6 થાય છે। હવે કયા ઘડિયામાં ભાગાકાર જશે તો 3થી ભાગાકાર કરી શકાય છે, એટલે 3 એકા 3। ઓકે, તો એનો અવયવ શું થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થાય છે। ઓકે, આ થયું આપણું। તો પછી આપણી પાસે અહીંયા x છે, એટલે x પણ લખી કાઢવાના, બરાબર। પછી જોઈએ આ 36 છે। 36 બરાબર શું થાય છે તો આપણે અહીંયા જોઈએ 36મું। ઓકે, તો અહીંયા 36 લખી લેવાનું છે। 2થી ભાગાકાર કરીએ તો 2 એકા 2 થાય છે ને, અને પછી 1 વધે છે એટલે 16 થઈ જાય, 2 અઠ્ઠા 16। પછી 2થી ભાગાકાર કરીએ તો 2 નું 18। હવે કયા ઘડિયા જશે? અહીંયા 3થી ભાગાકાર કરી શકાય છે, તો 3 તરી 9, ફરીથી 3થી 3 એકા 3। એનો અવયવ કેટલા થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, બરાબર। 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3। હવે આપણે શું કરવાનું છે? બંને જગ્યા જોવાનું છે, બંને જગ્યા મળતી હોય એવી સંખ્યા। તો આ અહીંયા પણ અને અહીંયા પણ, તો 2 મળે છે, ઓકે, અને 2 મળે છે બંને જગ્યાએ, ઓકે। પછી 3 મળે છે અહીંયા, તો જે મળે છે એ આપણે લખવાનું છે। તો અહીંયા લખીએ 12x અને 36નો સામાન્ય અવયવ શું થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 મળે છે। તો 2 દુ 4, 4 તરી 12 એનું આન્સર આવે છે। તો કેટલા આન્સર આવ્યું છે? અહીંયા 12 આવ્યું છે। ઓકે, તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં જુદા જુદા ચેપ્ટરોની પ્લેલિસ્ટ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। હવે આપણી પાસે છે ક્વેશ્ચન નંબર બીજો। બીજામાં શું આપેલું છે? તો 2 y આપેલી છે, ઓકે, અને 22x અને y આપેલું છે, બરાબર। તો આપણે અહીંયા જોઈએ 2 y નો ગુણાકાર કરીએ, અવયવ પાડીએ તો 2 ગુણ્યા y થાય છે, બરાબર। અને 22xy આપેલું છે, એનું અવયવ પાડીએ તો 11 દુ 22 થાય છે, એટલે 2 ગુણ્યા 11 કરી શકાય છે, અને ગુણાકારમાં x ગુણાકારમાં y। બંને જગ્યા મળતું હોય એવી સંખ્યા આપણે શોધવાની છે। તો બંને જગ્યા મળે છે 2 અને y પણ મળે છે, ઓકે। તો આપણે લખીએ 2y અને 22xy નો અવયવ, ઓકે, એનું શું છે? સામાન્ય અવયવ છે। તો આપણે અહીંયા લખતા રહી ગયા છે, સામાન્ય અવયવ તમે લખી શકો છો। તો કેટલા છે અહીંયા છે 2 અને ગુણ્યા y બરાબર કેટલા થાય છે? 2y એનું આન્સર આવે છે। ત્રીજો જોઈએ, ત્રીજામાં શું આપેલું છે? ત્રીજામાં આપેલું છે 14pq અને 28p² અને q² આપેલું છે। સૌથી પહેલાં આપણે 14નું કરવાનું છે, 14pq। તો આપણને ખબર છે ને 2 સત્તા 14 થાય છે, તો 2 સત્તા 14 ગુણાકારમાં p ગુણાકારમાં q, ઓકે। પછી આપણે આ 28p² અને q², તો આપણે 28નું કરીએ તો અહીંયા 28, ઓકે। સૌથી પહેલાં 2થી ભાગાકાર કરીએ, 2 એકા 2 અને 2 ચોક 8 થાય છે, ફરી 2થી ભાગાકાર કરીએ, 2 સત્તા 14 થાય છે, અને હવે 7થી ભાગાકાર કરવાનો, 7 એકા 7, તો કેટલા થાય છે? એનો અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 7 થાય છે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7। હવે પીની કેટલી ઘાત છે? 2, એટલા માટે પીની 2 ઘાત છે, એટલે 2 વખત પી લખી કાઢવાનું છે। પછી ક્યુની પણ 2 ઘાત છે, એટલે 2 વખત। હવે જોવાનું છે બંને જગ્યાએ મળતી હોય એવી સંખ્યા, તો અહીંયા 2 મળે છે બંને જગ્યાએ, અને 7 પણ બંને જગ્યાએ મળે છે। પી એક વખત મળે છે અને ક્યુ પણ મળે છે, ઓકે। આમાં આપણે જોઈએ તો અહીંયા લખીએ 14pq અને 28p² q² નો સામાન્ય
સામાન્ય અવયવ બરાબર શું થાય મળે છે? અહીંયા 2 મળે છે અને 7 મળે છે, પછી P મળે છે અને Q મળે છે. તો 2 સત્તા 14 થાય છે P અને Q. આવી રીતે લખી કાઢો તો આ થઈ ગયું. હવે આપણી પાસે ચોથું જોવાનું છે. શું આપેલું છે એમાં? અહીંયા આપેલું છે 2x, 3x ની 2 ઘાત, 4. ઓકે, 2xનું અવયવ પાડીએ તો અહીંયા થાય છે 2 ગુણ્યા x થાય છે. 3નું કરીએ તો 3 થાય છે અને x ગુણ્યા x 2 ઘાત છે એટલા માટે 2 વખત લખ્યું છે. 4નું કરીએ તો 2 દુ 4 થાય છે. કેટલા થાય છે? 2 દુ 4 થાય છે. હવે આપણે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે 3 જગ્યા. હવે 3 સંખ્યાઓ છે એટલા માટે 3 જગ્યાએ હોવી જોઈએ એવી સંખ્યા શોધવાની છે. અહીંયા 2 છે, અહીંયા નથી, અહીંયા પણ છે, પણ અહીંયા નથી એટલા માટે 2 આપણે સામાન્ય અવયવ નથી. બરાબર, અહીંયા x છે, અહીંયા પણ x છે, પણ અહીંયા નથી એટલે કોઈ સંખ્યા મળતી નથી. 3 જગ્યા હોય એવી કોઈ સંખ્યા નથી. જ્યારે કોઈ સંખ્યા ના મળે ત્યારે આપણે શું કરવાનું છે? એનું સામાન્ય અવયવ 1 હોય છે. તો 2x, 3x ની 2 ઘાત અને 4 નો સામાન્ય અવયવ બરાબર 1 થાય છે. ઓકે, કોઈ સંખ્યા મળતી નથી એટલા માટે. હવે પાંચમું છે આપણી પાસે. પાંચમું શું છે? 6abc અને અહીંયા છે 24ab ની 2 ઘાત, 12a ની 2 ઘાત, b આપેલી છે. 6abc બરાબર, તો આનો તો અવયવ આપણને ખબર છે, 2 તરી 6 થાય છે. ઓકે, ગુણાકારમાં a, ગુણાકારમાં b, ગુણાકારમાં c. ઓકે, 24ab ની 2 ઘાત થાય છે. હવે 24નું અવયવ પાડવાના છે તો કેવી રીતે પાડી શકાય છે? અહીંયા તો 24 લખીએ. સૌથી નાની સંખ્યા છે 2, 2થી ભાગાકાર કરીએ તો 2 એકા 2, 2 દુ 4 થાય છે. ફરી 2થી ભાગાકાર કરીએ 2 છંગ 12 થાય છે. ફરી 2થી ભાગાકાર કરીએ 2 તરી 6. હવે 3થી ભાગાકાર કરવાનો 3 એકા 3. તો આપણી પાસે અહીંયા શું આવ્યું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત છે, પછી ગુણાકારમાં 3. ઓકે, પછી અહીંયા a, પછી b ની 2 ઘાત છે એટલા માટે b કેટલા વખત લખવું પડશે? 2 વખત. હવે આપણી પાસે છે 12a ની 2 ઘાત b. ઓકે, તો 12નું આપણને ખબર છે, અહીંયા 12 આવે છે તો આ કાપી નાખવાનું, તો આ 12નું થઈ ગયું. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ઓકે, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થાય છે. a કેટલી વખત છે? 2 વખત, એટલે a ગુણાકારમાં a 2 વખત અને અહીંયા b છે એટલે b. ઓકે, હવે જોવાનું છે બંને 3 જગ્યાએ જે સંખ્યા મળી છે એ આપણું અવયવ છે, સામાન્ય અવયવ એ છે. તો અહીંયા 2 મળે છે, અહીંયા પણ 2 મળી જાય છે. બરાબર, 3 જગ્યા મળી ગયું. હવે જોવાનું છે અહીંયા 3 છે તો 3 જગ્યા 3 છે, ભલે હા એ બરાબર, 3 જગ્યા 3 3 છે અને 3 જગ્યા એ પણ છે 1 1 વખત. ઓકે, પછી બી પણ છે, અહીંયા પણ બી છે, અહીંયા પણ બી છે અને અહીંયા પણ બી છે. સી અહીંયા છે પણ અહીંયા નથી. ઓકે, તો આપણી પાસે લખી કાઢ્યું છે. તો શું આવે છે આપણે જોઈએ અહીંયા. તો 6abc, 24ab ની 2 ઘાત અને 12a ની 2 ઘાત b નો સામાન્ય અવયવ બરાબર શું થાય છે? તો આપણે અહીંયા લખીએ 2 ગુણ્યા 3 ગુણ્યા a ગુણ્યા b થાય છે. 3 દુ 6 થાય છે. 6 ગુણ્યા a કરીએ 6 a થાય છે અને b થાય છે. બરાબર, 6ab એનું આન્સર આવ્યું છે. તો હવે આપણી પાસે છે અહીંયા છઠ્ઠું 16x ની 3 ઘાત અને -4x ની 2 ઘાત અને 32x આપેલું છે. તો સૌથી પહેલાં આપણે 16નું અવયવ પાડવાના છે. તો આપણે અહીંયા જોઈએ તો 16નું અવયવ 2નું ભાગાકાર કરી શકાય, 2 8 16, 2થી કરી શકાય 2 ચોક 8, ફરી 2થી ભાગાકાર કરી શકાય 2 દુ 4, ફરી 2થી 2 એકા 2. તેના અવયવ શું થાય છે? તેની 16x ની 3 ઘાત બરાબર કેટલા આવ્યા છે? અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત છે. ઓકે,
પછી એક્સની 3 ઘાત છે તો એક્સ 3 વખત કરવાનું છે. ઓકે, અહીંયા છે -4 એક્સની 2 ઘાત આપેલી છે. શું આપેલી છે? -4 એક્સની 2 ઘાત. હવે અહીંયા થાય છે -2 દુ 4 થાય છે. ઓકે, એક્સની 2 ઘાત છે એટલા માટે 2 વખત. પછી અહીંયા છે 32 એક્સ આપેલું છે તો આપણે 32નું કરીએ અહીંયા. તો 32નું 2થી ભાગાકાર કરીએ. 2 એકા 2, 1 વધે છે, 2 છંગ 12, 2 અઠ્ઠા 16, ફરી 2થી 2 ચોક 8, ફરી 2થી 2 તરી 2 દુ 4, ફરી 2થી 2 એકા 2. કેટલા વખત છે? 1 2 3 4 5 વખત છે. કેટલા વખત છે? 5 વખત છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 1 2 3 4 5. ઓકે, ગુણાકારમાં અહીંયા છે એક્સ. ઓકે, હવે શું કરવાનું છે? આપણી પાસે છે અવયવ શોધવાના છે તો આપણે લખીએ અહીંયા 16 એક્સની 3 ઘાત -4 એક્સની 2 ઘાત અને 32 એક્સનો સામાન્ય અવયવ બરાબર શું થાય છે? અહીંયા જોઈએ તો અહીંયા આપણી પાસે છે શું છે? અહીંયા તો અહીંયા છે આપણી પાસે 2 અને 2 મળે છે. ઓકે, પછી બીજી વખત પણ મળે છે 2 અને 2. ઓકે, હવે છે અહીંયા 2 નથી, અહીંયા તો છે, અહીંયા પણ છે પણ અહીંયા 2 બીજા નથી એટલે 2 વખત બંને જગ્યા મળે, ત્રણેય જગ્યા મળે છે. ફરી અહીંયા એક્સ છે, અહીંયા પણ એક્સ છે અને અહીંયા એક્સ છે. અહીંયા એક્સ છે, અહીંયા એક્સ છે પણ અહીંયા નથી. શું મળ્યું છે? અહીંયા 2 ગુણ્યા 2 અને ગુણ્યા એક્સ. કેટલા થાય છે? 2 દુ 4 એક્સ થાય છે. કેટલા આવ્યું છે? અહીંયા 4 એક્સ આવ્યું છે. હવે આપણી પાસે છે સાતમામાં જોઈએ. અહીંયા આપેલું છે 10 પી ક્યુ અને 20 ક્યુ આર આપેલું છે, પછી 30 આર પી. ઓકે, અહીંયા 10 પી ક્યુ છે, 20 ક્યુ આર છે અને 30 આર પી આપેલું છે. તો અહીંયા જોઈએ 10 પી ક્યુ તો 2 પંજા 10 થાય છે અને પીનું પી ગુણાકારમાં ક્યુ. ઓકે, થઈ ગયું આ. હવે 20નું જોઈએ. 20માં શું છે? અહીંયા છે ક્યુ આર છે. ઓકે, આપણે 20માં જોવાનું છે. 20 2થી ભાગાકાર કરીએ. સૌથી પહેલાં 2થી 2 એકા 2 અને 10 થયા. 2 પંજા 10, હવે 5 એકા 5. કેટલા થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 થાય છે. એની સાથે ક્યુ છે અને એની સાથે આર છે. હવે આપણી પાસે 30 આરપી જોવાનું છે, એનું જોઈએ. તો અહીંયા 30 લખી કાઢવાના છે. 2થી ભાગાકાર કરીએ. 2 એકા 2, 1 વધે છે, 10 થઈ ગયા તો 2 પંજા 10. હવે 3થી 3 પંજા 15. હવે 5થી 5 એકા 5. કેટલા આવ્યા છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 2 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા છે આર અને અહીંયા છે પી. તો આપણે અહીંયા લખીએ 10 પી ક્યુ, 20 ક્યુ આર અને 30 આર પી નો સામાન્ય અવયવ બરાબર. અહીંયા બંને જગ્યા 2 મળે છે. 2 2 એટલે અહીંયા 2 આવી ગયા છે. અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે તો અહીંયા ગુણાકારમાં 5. ઓકે, પછી અહીંયા પી છે, અહીંયા છે કંઈ નથી. ક્યુ છે, ત્રણેય જગ્યા હોય એવી રીતે ત્રણેય જગ્યા નથી. બરાબર, તો આપણી પાસે 2 ગુણ્યા 5 એટલે 2 પંજા 10 એનું આન્સર આવ્યું છે. ઓકે, હવે 8મું છે આપણી પાસે 3 એક્સની 2 ઘાત બાયની 3 ઘાત આપેલી છે. 10 એક્સની 3 ઘાત બાયની 2 ઘાત છે. 6 એક્સની 2 ઘાત બાયની 2 ઘાત ઝેડ આપેલી છે. સૌથી પહેલાં આપણે આનો અવયવ પાડીએ 3 એક્સ બાયની 3 ઘાતમાં. તો અહીંયા 3 ગુણ્યા એક્સની 2 ઘાત છે એટલે એક્સ 2 વખત લખવાનું છે અહીંયા. બરાબર, પછી બાયની 3 ઘાત છે એટલે બાય 3 વખત ગુણાકારમાં કરવાનું છે. કરી દીધું. હવે 10ના અવયવ પાડીએ. 10 એક્સની 3 ઘાત અને બાયની 2 ઘાત. ઓકે, 2 પંજા 10 થાય છે. ઓકે, હવે એક્સની 3 ઘાત છે એટલા માટે એક્સ 3 વખત આપશે. પછી આપણી પાસે અહીંયા બાય કેટલી વખત છે? 2 વખત છે એટલે બાય ગુણ્યા વાય કરવાનું છે. ઓકે, એના પછી શું કરવાનું છે? આપણી પાસે અહીંયા છે
6 x ની 2 ઘાત y ની 2 ઘાત z. ઓકે, હવે 3 દુ 6 થાય છે. ઓકે, 3 દુ 6, પણ અહીંયા એક્સની કેટલી ઘાત છે? 2 ઘાત છે, એટલે એક્સ ગુણાકારમાં એક્સ. બાયની 2 ઘાત છે એટલા માટે બાય ગુણ્યા બાય 2 વખત. હવે ઝેડ ત્રણેય જગ્યા હોય એવું આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ 3 અહીંયા નથી, અહીંયા છે, તો ત્રણેય જગ્યા 3 નથી. 2 અહીંયા છે પણ ઉપર નથી, એ પણ આપણને સામાન્ય હવે મળતા નથી. 5 અહીંયા છે અને બીજા કોઈ જગ્યાએ નથી, પણ એક્સ અહીંયા છે એક વખત, એક વખત, એક વખત છે. ઓકે, થઈ ગયું. એક્સ બીજા વખત છે તો બીજા વખત અહીંયા પણ છે, ત્રણ જગ્યાએ બીજા વખત છે. અહીંયા 3 વખતે 3 વખત લેવાનું નથી, કેમ કે બંને જગ્યાએ 2 વખત એક્સ આવેલું છે. હવે બાય અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. બાય અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. બરાબર, 2 વખત બાય મળ્યા છે, હવે બીજા કોઈ મળતા નથી. તો આપણે અહીંયા લખીએ 3 x ની 2 ઘાત બાયની 3 ઘાત 10 x ની 3 ઘાત બાયની 2 ઘાત અને 6 x ની 2 ઘાત y ની 2 ઘાત z. ઓકે, નો સામાન્ય અવયવ શું મળે છે આપણી પાસે અહીંયા? તો x મળે છે, x ગુણાકારમાં x અને બાય ગુણાકારમાં બાય ગુણાકારમાં z. ઓકે, z નથી મળતું, સોરી. હવે શું મળે છે અહીંયા? x ની 2 ઘાત અને બાયની 2 ઘાત થઈ જાય. x ની 2 ઘાત અને બાયની 2 ઘાત થઈ જાય છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.